તો સમાચારોમાં વાત કરીશું વકફ બિલ મુદ્દે કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ ભાન ભૂલ્યા છે, જેમાં જાહેર મંચ પર જ ભાજપનો સાથ આપનાર મુસ્લિમોને અપશબ્દો કહ્યા હતા। વકફ બિલનું સમર્થન કરનાર મુસ્લિમો પર સીધું નિશાન સાધ્યું છે। ગુજરાત કોંગ્રેસ માઇનોરિટી સેલની બેઠકમાં ગ્યાસુદ્દીન શેખના વિવાદિત બોલ સામે આવ્યા, જેમાં હવે આપણી औलाद માટે લડાઈ લડવાનો સમય આવી ગયો છે તેવું ગ્યાસુદ્દીન શેખ દ્વારા કહેવામાં આવ્યું। આપણા સમાજના કેટલાક લોકો ભાજપને સાથ આપે છે, તો આ સાથે જ બીજી તરફ 200 થી વધુ હિન્દુ સાંસદોએ બિલના વિરોધમાં મત આપ્યો છે તેવું પણ ગ્યાસુદ્દીન શેખનું નિવેદન સામે આવ્યું। टाइम नहीं है, अब टाइम अपनी बका के लिए, हमारी औलाद के भविष्य के लिए लड़ने का टाइम है और उस लड़ाई लड़ने के लिए, क्योंकि हमने देखा कि जब वक्फ बिल का मामला आया इतना मुस्लिम समाज के लोग कर रहे थे जो भाजपा के बॉयकॉट होना चाहिए। तुम्हारे भविष्य के साथ खिलवाड़ हो रहा है, तुम्हारी शरीयत को गिराया जा रहा है, तुम्हारे कुरान को चैलेंज किया जा रहा है, तुम्हारे मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम पैगंबर साहब की तौहीन की जा रही है और फिर भी तुम उनको साथ दे रहे हो, तुम तालियां बना रहे हो। तो ऐसे तालियों बजाने वाले जो कोई मुहिम बनती है उस मुहिम में सबको साथ मिलकर के साथ देना चाहिए। अब તો આપણી સાથે આજ મુદ્દે ભાજપ કન્વીનર યજ્ઞેશ દવે જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, જે પ્રમાણે વાત કરીએ કે ગ્યાસુદ્દીન શેખનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે, આપની શું પ્રતિક્રિયા? ગ્યાસુદ્દીનભાઈ જે વિસ્તારમાંથી ધારાસભ્ય હતા એ વિસ્તારમાં મુસ્લિમોના મત પણ વધુ હતા, પરંતુ અત્યાર સુધી મુસ્લિમ સમાજની અંદર ગેરસમજ ફેલાવી ભારતીય જનતા પાર્ટી માટે અને આદરણીય નરેન્દ્રભાઈ માટે અને તેઓ મત લેતા હતા, પરંતુ મુસ્લિમ સમાજ જાગૃત થયો, સીએ અને એનઆરસી માટે પણ ઘણી તેમને ગેરસમજ ફેલાવી અને એના કારણે મુસ્લિમ સમાજ જાગૃત થયો, એના કારણે એમની હાર થઈ। આ હાર તેઓ પચાવી શક્યા નથી અને ગ્યાસુદ્દીનભાઈ પોતે પોતાની માનસિક સમતુલા ગુમાવી બેઠા છે અને પોતાના જ સમાજના વ્યક્તિઓને હેલફેલ શબ્દો બોલી રહ્યા છે। અને કોંગ્રેસથી પણ એવી લાચારી છે કે કોંગ્રેસના નેતાઓ જયારે સ્ટેજ પરથી આ શબ્દો બોલાતા હોય ત્યારે કોંગ્રેસના નેતાઓ પણ ગ્યાસુદ્દીનભાઈને રોકી શકતા નથી, એ કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વની પણ લાચારી છે। લોકશાહીની અંદર કોઈ પણ વ્યક્તિ ગમે તેને ગમે તે પોતાના પક્ષના જે સિદ્ધાંતો હોય અથવા વ્યક્તિગત સિદ્ધાંતો હોય એ મુજબ મત મતાંતર આપી શકતો હોય છે, પરંતુ જયારે ગુજરાતની અંદર અને ભારતની અંદર જયારે ભારતીય જનતા પાર્ટીનું શાસન થયું ત્યારે આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સૌનો સાથ સૌનો વિકાસથી બધા જ નિર્ણયો લેવામાં આવ્યા। એમાં કોઈ ધર્મ કે કોઈ જ્ઞાતિ કોઈ દ્વેષભાવ રાખવામાં નથી આવ્યો, પરંતુ આ દ્વેષભાવ ઉત્પન્ન કરી અને ગેરસમજ ફેલાવવાની જયારે વાત કરતા હોય ત્યારે એમના સમાજના વ્યક્તિઓ એમને સ્વીકારતા ન હોય ત્યારે એ પોતાના જ સમાજના વ્યક્તિઓને જે આપની ચેનલ પરથી ન બોલી શકું એવા શબ્દોથી તેઓ બોલી રહ્યા છે। એટલે એ કોંગ્રેસ માટે પણ દુઃખદ છે અને ગ્યાસુદ્દીનભાઈ માટે તો હું એટલું જ કહું કે તેઓ માનસિક સમતુલા ગુમાવી બેઠા છે। બિલકુલ યજ્ઞેશભાઈ, પરંતુ તેમના દ્વારા જે કહેવામાં આવ્યું એટલે કે 200 થી વધુ હિન્દુ સાંસદોએ બિલના વિરોધમાં મત આપ્યો, એટલે કે સમાજનો એક નાગરિક છે તે પોતાના હિત માટે પોતાના હક માટે મત આપી શકે છે, પરંતુ આ જેવી રીતે અપશબ્દો બોલવામાં આવે તમારા પ્રમાણે આ કેટલું યોગ્ય કહી શકાય? એ પોતે જ કહે છે કે 200 થી વધુ હિન્દુ સાંસદોએ મત આપ્યા, તો એનો મતલબ એ છે કે દરેક સાંસદો પોતાની વિચારધારા પોતાની પક્ષની વિચારધારા પ્રમાણે મત આપતા હોય છે અને ભારતીય જે બંધારણ છે એમાં લોકતાંત્રિક પદ્ધતિથી બહુમતીથી નિર્ણયો લેવાતા હોય છે અને એ પ્રમાણે નિર્ણયો લેવાય તો એમના સમાજ સિવાય બીજા સમાજના વ્યક્તિઓ પણ મત આપે છે, તો બીજા સમાજના કોઈ વ્યક્તિઓ પોતાના સમાજના વ્યક્તિઓને આ પ્રમાણે અપશબ્દો બોલ્યા નથી અને માત્ર ગ્યાસુદ્દીનભાઈ બોલે છે। એટલે ફરીથી એક વખત હું એ વાતને દોહરાવું છું કે ગ્યાસુદ્દીનભાઈ પોતાની માનસિક સમતુલા ગુમાવી બેઠા છે। બિલકુલ, પરંતુ ગ્યાસુદ્દીન શેખનું જે નિવેદન સામે આવ્યું છે તેમાં સીધા જ આક્ષેપ તેઓએ મુસ્લિમ સમાજ પર કર્યા છે કે તે સમજી નથી રહ્યા। આપના મતે શું કહેશો? શું મુસ્લિમ સમાજે જે પોતાના હક માટે જે વોટ આપ્યા છે, પોતાની લડાઈ માટે આપ્યા છે, એ તો સાચા જ છે, શું કહેશો? બહુ હાસ્યાસ્પદ નિવેદન છે, કારણ કે મુસ્લિમ સમાજ એ સમજી નથી રહ્યો ને મુસ્લિમ સમાજ હવે સમજી ગયો છે એવું ગ્યાસુદ્દીનભાઈ વિચારવું જોઈએ। અત્યાર સુધી ગ્યાસુદ્દીનભાઈ જેવા નેતાઓ તે મુસ્લિમ સમાજમાં ગેરસમજ ફેલાવતા હતા, એમાં મુસ્લિમ સમાજ હવે જાગૃત થયો અને ગ્યાસુદ્દીનભાઈ જેવા નેતાને પોતાના જ વિસ્તારમાંથી હરાવ્યા છે। એટલે ગ્યાસુદ્દીનભાઈએ સમજી જવું જોઈએ કે મુસ્લિમ સમાજ સમજી ગયો છે, સમજી નથી રહ્યો નહીં। યજ્ઞેશભાઈ, હવે જે પ્રમાણે આપે કહ્યું કે હવે ગ્યાસુદ્દીન શેખનું જે નિવેદન સામે આવ્યું છે એટલે કે તેમના જ વિસ્તારના લોકોએ તે લોકોને વોટ આપ્યા છે અને જીતાડ્યા છે, એટલે કે પક્ષમાં વોટ પડ્યા, પરંતુ તેમની જે રાય સામે આવી, તેમનું જે નિવેદન સામે આવ્યું તેવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તેમના સમાજના જ લોકો તેમનાથી નારાજ જોવા મળી રહ્યા છે। ચોક્કસ તેમના સમાજના લોકો નારાજ નહીં, એમના સમાજના જ લોકો જાગૃત થયા
કારણ કે સમાજના લોકોની અંદર ભારતીય જનતા પાર્ટી માટે, નરેન્દ્રભાઈ મોદી માટે જે પ્રમાણેની તેઓ ગેરસમજ ફેલાવતા હતા અને એ ગેરસમજ ખુલ્લી પડી ગઈ અને એ જ સમાજના લોકોએ ગ્યાસુદ્દીનભાઈને હરાવ્યા. કારણ કે સીએ અને એનઆરસી માટે ભૂતકાળની અંદર તેઓએ ઘણી બધી ગેરસમજો ફેલાવી કે તમારું નાગરિકત્વ છીનવાઈ જશે, આ થઈ જશે. એ પ્રમાણે વકફો માટે પણ ગેરસમજ ફેલાવી કે બધી મિલકતો જતી રહેશે. આવો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આખા જયારે બંધારણ, જયારે એનું બિલ અને એનો સુધારા જયારે જાણ્યા, પબ્લિકે જયારે જાણ્યા, ત્યારે સમજુ મુસ્લિમ સમાજ સમજી ગયો ને ગ્યાસુદ્દીનભાઈને જે પ્રમાણે હરાવ્યા એટલે ગ્યાસુદ્દીનભાઈની માનસિક સંતુલન બગડી ગઈ છે. ગ્યાસુદ્દીન શેખનું જે નિવેદન સામે આવ્યું જેમાં તેઓએ કહ્યું કે હવે આપણી ઓલાદ માટે લડવાનો હવે સમય આવી ગયો છે, તે અંગે આપ શું કહેશો? ફરીથી તેઓ ગેરસમજ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ સમાજ જાગૃત છે. જે આપનો આભાર યજ્ઞેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ. તો વાત કરી કે જે પ્રમાણે ગ્યાસુદ્દીન શેખનું વિવાદિત નિવેદન સામે આવ્યું તે અંગે આપણે વાત કરી યજ્ઞેશભાઈ દવે જોડે અને આ સાથે જ તેમનું જે વિવાદિત નિવેદન છે જેમાં ગ્યાસુદ્દીનભાઈનું નિવેદન કોંગ્રેસ માટે દુઃખદ છે તેવું યજ્ઞેશ દવે દ્વારા કહેવામાં આવ્યું છે અને આ સાથે જ મુસ્લિમ સમુદાયના લોકો હવે સમજી ગયા છે તેવું પણ યજ્ઞેશ દવે કહ્યું હતું. એટલે કે ગેરસમજ ફેલાવવાનો ક્યાંક ને ક્યાંક જે તેમના દ્વારા નિવેદન સામે આવ્યું તે પણ આપણે જોયું. भविष्य के लिए लड़ने का टाइम और उस लड़ाई लड़ने के लिए क्योंकि हमने देखा कि जब वक्फ बिल का मामला आया इतना मुस्लिम समाज के लोग कर रहे थे जो भाजपा के ऐसे सामाजिक बॉयकॉट होना चाहिए. तुम्हारे भविष्य के साथ खिलवाड़ हो रहा है, तुम्हारी शरीयत को गिराया जा रहा है, तुम्हारे कुरान को चैलेंज किया जा रहा है, तुम्हारे मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम पैगंबर साहब की तौहीन की जा रही है और फिर भी तुम उनको साथ दे रहे हो, तुम तालियां बनाते हो. तो ऐसे तालियों बजाने वाले जो कोई मुहिम बनती है उस मुहिम में सबको साथ मिलकर के साथ देना चाहिए.